લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું પિંક ટી શર્ટ અને પિંક વ્હાઇટ કેપરી આ બહુ સરસ મજાના જગ્યાએથી મને ટી શર્ટ ને કેપરી રવિ બાબુએ ગિફ્ટ કરી છે. આ સિક્રેટ વાત છે લવરિયાઓની, કોઈને કહેવાની નહીં. તમે લોકો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ઘણા લવરિયાઓ કહેતા હોય ખુલ્લા વાળમાં બહુ સરસ લાગસ, એવી સરસ લાગસ કેમ લાગે અત્યારે લગ્ન કરીને એક સુહાગરાત કરી નાખું. હા, એક દિવસના પ્રેમ મને ન ગમે. ચેનલને સબસ્ક્રાઇબ કરો વગર કોઈ સમય બરબાદ કરીએ. આ તો પેલો મહિનો છે ને, કઈ તારીખ 26મી જાન્યુઆરી. આજે તો હેપી રિપબ્લિક ડે બધાઈને. પણ હું તમને શું કહું, જાન્યુઆરી પતી ગઈ, ગણતંત્ર દિવસ પતી જશે. તમે લોકો રાહ જોવો છો વેલેન્ટાઇન ડે ની. હું તો એવી પ્રાર્થના કરું છું કે પપ્પાની પરી જેને લવરીઓ હોય ને એ બધી પીરિયડમાં થઈ જાય. ત્યારે તો કે વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીના દિવસે. હા, તો તમે એની જિંદગી બરબાદ ના કરો ને. રોઝ ડે ગુલાબથી લઈને મેડિકલના સ્ટોર લગીનો જ પ્રેમ હોય. આઈ લવ યુ થી લઈને પલંગ ખાટલે લગી લઈ જાઓ એટલે પ્રેમ પૂરો. આવું તમારું વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે ની વાત ઉપર ચેનલ સબસ્ક્રાઇબ કરો. હવે પાછા સરસ મજાના જોક્સ બોલું. એકવાર એક ઠરકી છોકરી એ ગુરુજી પાસે ગઈ. ગુરુજી, મોહબ્બત નો અંજામ ક્યારે આવે? મોહબ્બત ગુલ ક્યારે ખીલાવે? મોહબ્બત નું પરિણામ કયો? ગુરુજી કે જ્યારે રૂમની વ્યવસ્થા થઈ જાય ને ત્યારે મોહબ્બતની ઇંતજામ થઈ જાય. એકવાર ગામના પાદરે વડલા હેઠે લાલો અને કાકા બે બેઠા હતા. દિવ્યા ભાભીની જેમ જ્યારે લાલો ને કાકા બેહે ને એટલે જરાય વાતમાં દમ હોય નહીં. ત્યારે કાકા કે લાલા મને જટ જવા દે, તારી ભાભીને ઉપડું છે, જટ જવા દે. લાલો કે અરે કાકા, ઉપવાસના સમય છે, ઉપવાસના દીમાં આવું ન બોલાય, કાંઈ કરાય નહીં ઉપવાસમાં. ઓલો કાકો કે મને જવા દે, આજ તો ઘરે જઈને ફરાળી શટ મારવાના, ફરાળી શટ. વાહ, ઉપવાસમાં તમારે કરવા જોઈએ. હા ઠરકી કાકા, હા. એકવાર ઘરવાળી રસોડામાં કામ કરતી હતી ને એટલી વારમાં એનો ઘરવાળો આવીને કેળે વેળે બધે મોડપલા મીંડો કરવા. એટલે ઘરવાળીએ કીધું, એ તમને કહી દઉં છું, હું જ્યારે ઘરમાં રસોઈ કરતી હોય ને ત્યારે આમ તેમ બધે મને અડપલા ન કરવું, પછી મારું કામમાં મન ન લાગે, મને કરવાનું જ મન થયા કરે. આ બધી વાત એની કામવાળી સાંભળતી હતી. એ બોલી, સાચું વાત શેઠાણી, શેઠને જરા સમજાવી દો ને, કામ ટાણે અડપલા ન કરે, મારું મન કામમાં નથી લાગતું. પછી શું, શેઠની ધોલાઈ ચાલુ છે અત્યારે. એકવાર ભાવલાના જમણા હાથે કીધું કે હવે તો તું મને ભૂલી જઈશ ને? ભાવલો કે કાં? તો કે હવે તો તને ગર્લફ્રેન્ડ મળી ગઈ એટલે. એ હાથ લારી કર્યા પછી બાથરૂમમાં ઢગલો એક પાણી નાખો, ડોલ રેડી દ્યો, છતાંય લાદીમાં ચિકાસ જાય નહીં ને, બ્રશ ઘહો તોય, તો સમજી જાવું કે બાળક તમારું જીદી સ્વભાવનું પેદા થવાનું. ચાલો. એકવાર ડિલિવરી ટાઈમે ડોક્ટર સ્ત્રીનું ટાંકા લેતો હતો. એટલી વારમાં બારીમાંથી એનો ઘરવાળો જોઈ ગયો અને બોલ્યો, હવે ટાંકા લેમાં થોડુંક તો બાકી રાખ, બધી સીવી નાખીશ. ભાવલાએ કીધું, આવી ઠંડીમાં હું ગોદડામાંથી બહાર નીકળું ને તો ગોદડું પણ આમ બોલવા માંડ્યું, કહા જા રહે હો મુझे छोड़ के, बड़ा पछताओगे, बड़ा पछताओगे. भावलो के सुसु करने जा रहा हूँ, 2 मिनट में आ रहा हूँ. तो પછી ગોદડું કે આ જાના છૂલે મોરા ચુનરી સાનો. 1990 છોકરીઓ ડરતી હતી કે અમને સાસુ કેવી મળશે, મારીને કામ કરાવશે તો, મારીને ઘરવાળા પાસે પરાણે ઉડાવશે તો, કંઈક થાકી આવીશું ને તોય સાસુ એમ કહેશે કે મારા ઘરવાળા રે તને હું કામ પરણાવી છે, મૈન છોકરા પેદા કરવા, મૈન ઘરના કામ કરવા, તારા સસરાને ચા આપ. અને અત્યારે 2026માં સાસુ ડરે છે કે વહુ કેવી મળશે અમને, આવીને એનું ચુડલપણું કરશે તો, અમનાર પે કામ લેશે તો. અત્યારની વહુ તો સસરા પાસે કામ લેવા માંડે, હલે ચામુક ડોહા, હલે સાસુડી, મૈન કચરા વાળવા, પગ દબાવવા મૈન. અત્યારે સાસુ ડરે છે.
એટલે દરેક માને કહી કે દીકરાને એવા આશીર્વાદ ન દેતા કે તારા લગ્ન થઈ જાય. વાંઢો છે ને ત્યાં લગી દીકરો તમારો છે, ઈ પછી દીકરો મારો છે. એકવાર ઘરવાળાએ કીધું દારૂના નશામાં, હું સરપંચ હોય ને તો આખું ગામ બદલી નાખું, આખા ગામમાં વિકાસ કરી નાખું. એની ઘરવાળી બોલી, પેલા મારો ચણિયો પહેરો છે ને લુંગીની બદલે ઈ કાઢી નાખો, પછી ગામ બદલવાની વાતું કરો. રવિએ કીધું કેવું મસ્ત હતું ઈ અમારું બાળપણ. પાડોશવાળા આંટી કહેતા, જા દીકરા મારી દીકરી હારે રમી લે, તારી હારે રમ્યા વગર જમતી પણ નથી. અને અત્યારે અમે જેવા બારે નીકળીને એવા પડોશવાળી આંટી બાયણા મંડે છે બંધ કરવા, પછાડવા મંડે છે. એક મહિલા રોજ બળદને ઘી વાળી રોટલી કરીને ખવડાવે, રોજ ઘી વાળી રોટલી કરીને બળદને ખવડાવે. આ બધું એક ડોહો ગામનો જોતો તો બેઠો બેઠો વડલા હેઠે. એને બાઈને બોલાવી અને કીધું, આ ગાય નથી, આ બળદ છે, આને હું કામ ઘી વાળી રોટલી કરીને ખવડાવસ? આ રોજ પછી છે ને જોર ને તાકાત કાઢે છે, બધાય એના શિંગડાથી મારે છે, લાતું પાટું ઘૂસતા બધાને મારી મારીને હાડકા પાંસડા તોડી નાખે છે. આને ઘી વાળું ખવડાવમાં રોજ. એની ઘરવાળી બોલી, મને ખબર છે આ ગાય નથી બળદ છે, આને હું ઘી વાળું એટલે ખવડાવું છું, મારો ઘરવાળો હાડકાનો મોટો ડોક્ટર છે, ઓર્થોપેડિક. ઈ તમારા બધાના હાડકા તોડે છે ને તો તમારા ઘરવાળા પાસે હાજર થવા આવો છો. એકવાર એક છોકરો જ્યોતિષ પાસે ગયો. જ્યોતિષ પાસે જઈને કીધું, જોવો તો મારી કુંડળીમાં શું છે? જ્યોતિષ કે તારી કુંડળીમાં દોષ છે. છોકરો કે દોષ હોય તો હાલશે, પણ બીજું છે ભો છે, જોવો તો. લવરિયા ગાડી ગમે એટલી રૂપાળી હોય, ચમકતી હોય, ધારદાર હોય, શાઇનિંગ મારતી હોય, પણ એનું સાયલેન્સર હંમેશા કાળું જ હોય. હા, અને આ ગાડીની વાત નથી કરતી. ફોરેનમાં જાવ ને ત્યાં ભૂરી ભૂરી ગાડી હોય ને એનું સાયલેન્સર પણ કાળું હોય. કે પછી પિંક પિંક કોમેન્ટ કરીને કયો. લવરિયા અમુક છોકરાઓ મનથી ગમે એટલા ચોખા હોય, પણ જ્યારે સામેવાળા ભાભી વાંકા વળે ને તો એની કેરી જોવાનું તો ભૂલે જ નહીં. વાટ જોઈને બેઠા હોય, ઘરે ક્યારે કામવાળી આવે, જેવું કોઈ વાંકું વળ્યું ને કેરી જોઈ નથી. હું પણ અત્યારે દુપટ્ટો રાખીને નથી બેઠી, પણ વાંકી વળતી નથી હો, મને બહુ બીક લાગે છે. લવરિયો એન્જિનમાં ઓઇલ પૂરું થઈ ગયા પછી પણ જે ડ્રાઈવર ખરી ગાડી હકાવી બતાવે ને એ સાચો ડ્રાઈવર હો. હા, ગાડી હકાવવાની વાત થઈ છે, વિધાઉટ ઓઇલ. હે લવરિયો ખોટા વેમમાં ન રહેવું, બાકી આજકાલના નાના છોકરા પણ મોટી મોટી ગાડીઓ ફેરવી નાખે હો. અને આ વાત ગાડી માટે નથી, આવડા કવડા છોકરાને કયો ને એ મોટી મોટી ભાભીઓને હકોઈ ગાડે. એ લવરિયાઓ ગાડી ગમે તેવી હોય એને ફેરવવાથી મતલબ રાખો, બાકી એન્જિન તો બધાયના બગડેલા જ હોય. હા, ફેરવવાથી ને હાંકવાથી મતલબ રાખો. ગાડી હું લાડી બોલ્યો. એક ભાભી સાડીની દુકાનમાં સાડી લેવા ગયા. સાડી જોતા જોતા બોલ્યા, આમાં એ કોઈ કાણું તો નથી ને? દુકાનદાર બોલ્યો, એક કાણું બતાવી દો અને આ સાડી ફ્રીમાં લઈ જાવ. એ ભાવલા, તારામાં પૂછવાની તાકાત હોવી જોઈએ, બાકી સામેવાળી છોકરીની હા જ હોય. ગમે ત્યારે લઈ જાઓ, ગમે માડી અવડી બાકા જીકી બોલાવો. લવરિયાઓ ઉત્તરાયણ તો જાતી રહી, પણ આ ઠંડી ઓછું થવાનું નામ જ નથી લેતી. પરણેલાનું તો સમજા, પણ બિચારા આપણી જેવા વાંઢા માણસો ક્યાં જાય? હું કેવું મારા વાંઢા મિત્રો, નથી જાતી ને રાત? બે ગામના કાકા ભાગોળે બેહીને દારૂ પીતા હતા. પેલા કાકાએ પૂછ્યું કે એલા દારૂ પીવાથી મારી ઉધરસ તો જતી રહે ને? બીજો બોલ્યો, આ દારૂ પીવાથી મારી 80 વીઘા જમીન વહી ગઈ, તારી ઉધરસ ની ન જાય, વહી જશે. લવરિયાઓ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. બીજી વાર આનાથી પણ સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ લાવીશ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, બાય બાય.